ओम नमः शिवाय। 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 ओम सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दं अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये आश्रयेऽभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अर्थतोऽप्यद्वयानन्दम् अतीतद्वैतभानतः अतीतद्वैतभानतः गुरूणाराध्य वेदान्त गुरूणाराध्य वेदान्त सारं वक्ष्ये यथामति। सारं वक्ष्ये यथामति। पेज नंबर 8। वच्चेનું વાક્ય છે ગુરુ ઉપદિષ્ટ વેદાંત વાક્યેષુ गुरुपदिष्टवेदान्तवाक्येषु विश्वासः श्रद्धा विश्वासः श्रद्धा ग्रंथ का अनुबंध चतुष्टय अंतर्गत अधिकारी कोने कहेवाय, अधिकारीनी लायकात शुं, योग्यता तो के 4 साधनों की युक्त होय एने वेदांत सारનું જ્ઞાન થઈ શકે। વેદાંતનું જ્ઞાન કોને થાય અથવા તો પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન કોને થાય તો કે જે
ચાર સાધનોથી યુક્ત છે. ચાર સાધનો કયા? તો કે વિવેક, વૈરાગ્ય, ત્રીજું સાધન સમાધિ, શક્ત સંપત્તિ, જેની અંદર આપણે જોઈ રહ્યા છે. ચોથું મુમુક્ષુત્વ. ત્રીજા સાધનમાં 6 સાધન સંપત્તિ કઈ છે? તો કે શમઃ, દમઃ, ઉપરમઃ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાનમ. શ્રદ્ધા કોને કહેવાય? બે સત્સંગ એના વિશે જોયા. સત્સંગ, શ્રદ્ધા. એ શ્રદ્ધાના સંદર્ભમાં થોડી વાતો હજી પણ જોઈએ આપણે કે શ્રદ્ધા શું છે? તો કે શ્રદ્ધા મહાન ધન છે. જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધન જો કોઈ ગણીએ આપણા જીવનમાં તો શ્રદ્ધા છે. આર્થિક સંપત્તિની, પૈસા વગેરેની, પણ સાચું ધન શું છે? શ્રદ્ધા. શ્રદ્ધા મારી અંદર હોવી જોઈએ અને એ શ્રદ્ધા તૂટે નહીં એવી હોવી જોઈએ. જેવો શ્રદ્ધા તૂટી જાય, શ્રદ્ધા પ્રગટ થાય છે, ઈશ્વર કૃપાથી શ્રદ્ધા મારી અંદર આવે છે, પણ એ શ્રદ્ધા તૂટે નહીં એવી ક્રિયા ક્યારેય કરવી નહીં. શ્રદ્ધાના ઉપાયો આપણે જોઈએ છે. શ્રદ્ધા તૂટે નહીં એવો ક્યારેય પ્રયત્ન ન કરો. અને એવી ક્રિયા થતી હોય, કેવી ક્રિયા થતી હોય કે મારી શ્રદ્ધાને ઠેસ પહોંચશે, મારી શ્રદ્ધા ઉપર આઘાત લાગશે, એ શ્રદ્ધા તો એવી ક્રિયાથી મારે બચવું, ત્યાં મારે ન જવું. અને જેનાથી શ્રદ્ધા તૂટી જાય તો શ્રદ્ધા જેના જીવનમાં તૂટી ગઈ ને એ માણસ નિર્ધન થઈ જાય, એ ગરીબ થઈ ગયો. શ્રદ્ધા એ મોટામાં મોટું ધન છે. શ્રદ્ધા મોટી સંપદા છે. એટલા માટે શ્રદ્ધાને સાચવવી રહી. અને જીવનમાં કોઈ પણ ઘટના ઘટે પણ શ્રદ્ધા તૂટવી ન જાય. ઘણીવાર આપણા જીવનમાં કંઈક શ્રદ્ધા, કંઈક પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે જેને કારણે મારી શ્રદ્ધામાં ઠેસ પહોંચી જાય. ઈશ્વરમાં શ્રદ્ધા હોય અને ભગવાન વારંવાર દુઃખ આપે તો મારી શ્રદ્ધા કેવી થઈ જાય? ડગુમગું થવા માંડે ને. ભગવાનમાં શ્રદ્ધા ન રહે, ક્યાં ભગવાન કેવો છે, મને દુઃખ આપે છે. પણ એવી જ્યારે ક્રિયા થતી હોય ત્યારે એ ક્રિયાથી મારે બચવું. શ્રદ્ધા તૂટી તો નિર્ધન થયો માણસ, ગરીબ થઈ ગયો. અને શ્રદ્ધા એ મોટી સંપદા છે. અને કૃપા કરીને આ શ્રદ્ધાને ગુમાવી નહીં. જીવનમાં જો શ્રદ્ધા ક્યાંય આપણને બેઠી હોય તો એ શ્રદ્ધા બની રહે એના માટેના પ્રયત્ન કરવા. અને આ શ્રદ્ધા કૃપા રૂપી ગાય છે. કોઈક એને ગાય કહે છે, શ્રદ્ધારૂપી ગાય. અને એ ગાય કૃપારૂપી ગાય છે તો એને આંગણામાં આપણે વસાવવી જોઈએ. ગાયને આપણે રાખવી જોઈએ, પાળવી જોઈએ, પોષવી જોઈએ. કેવી રીતે પોષવી જોઈએ? તો કે ધર્મરૂપી પોષણ એને આપતા રહેવું પડે. ગાયનું પોષણ, ગાયને ચારો આપીએ ને, તો આ શ્રદ્ધારૂપી ગાયનું પોષણ શું છે? તો કે ધર્મરૂપી ક્રિયા. ધર્મરૂપી કાર્ય કરતો રહો તો મારી શ્રદ્ધા વધે. અને ગાયનું સત્વ શું છે? ગાયનું સાર શું છે? ગાયનો અર્ક શું છે? તો કે એનું દૂધ. તો એ દૂધ જે ગાય, શ્રદ્ધારૂપી ગાય છે, એનું દૂધ જે છે ધર્મથી એનું પોષણ કરવાનું છે. અને એ યોગ્ય પાત્રમાં એને રાખવું જોઈએ. કે ને સિંહણનું દૂધ કેવા પાત્રમાં લેવાય? સિંહણનું દૂધ સોનાના પાત્રમાં લેવાય. બીજા પાત્રમાં આમ તો જો કે ત્યાં કોઈ જઈ જ ન શકે. પણ એવી કહેવત છે કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં લેવાય. એમાં શ્રદ્ધારૂપી ગાય જે છે એનું જે દૂધ જે છે એ દૂધ દિવ્ય પાત્રમાં એને જમાવવું જોઈએ. દૂધને આપણે જમાવીને પછી એને મંથન કરીએ તો એમાંથી ઘી મળે, અર્ક મળે. તો આ શ્રદ્ધારૂપી ગાયનું દૂધ આપણે યોગ્ય પાત્રની અંદર મેળવવું જોઈએ. અને એને મેળવતા પહેલાં આપણે શું કહીએ? તપાવીએ, થોડું ગરમ કરીએ ને દૂધને, એમ એને તપાવવું જોઈએ, એને મથવું જોઈએ, મંથન કરવું જોઈએ. અને એના દ્વારા પ્રજ્ઞાને પ્રગટ કરવાની છે, વિવેકને પ્રગટ કરવાનું છે, એના દ્વારા જ્ઞાનને પ્રગટ કરવાનું છે. આ શ્રદ્ધા જો હશે તો જ્ઞાન પ્રગટ થશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન.
ગીતાજીમાં ભગવાન કહે છે ને, શ્રદ્ધાથી જ્ઞાનને પ્રગટાવો. પણ કઈ રીતે? તો કે આ શ્રદ્ધારૂપી દૂધનું મથન કરીને. તો એના દ્વારા જ વિવેક આવશે. મારી પ્રજ્ઞા બુદ્ધિ એવી કે જે ધારણ અને ગ્રહણ બેય કરી શકે એવી બુદ્ધિ મને પ્રદાન થાય. તો આ અને વૈરાગ્યનું નવનીત માખણ એમાંથી પ્રગટ કરવાનું છે. તો આ શ્રદ્ધા મારા જીવનમાં બનેલી રહેવી છે. ભાગવતકાર મહર્ષિ વેદવ્યાસજી શ્રદ્ધાને સત્વગુણ પ્રધાન વ્યક્તિત્વ સાથે સરખાવે છે કે જેના જીવનમાં શ્રદ્ધા છે એ કેવો છે? સાત્વિક છે. અને શ્રદ્ધાને શૃંગાર પણ કોઈકે કહ્યો છે કે આ શ્રદ્ધારૂપી શૃંગારથી જીવનને શણગારવા. અને સુખમાં જો શ્રદ્ધા હશે ને તો શાંતિ આવશે. દુઃખમાં જો શ્રદ્ધા હશે તો સાંત્વના મળશે. દુઃખમાં શ્રદ્ધા જાળવવાની છે તો સાંત્વના મળે, અને સુખમાં શ્રદ્ધા હશે તો શાંતિ જીવનમાં આવશે. તો બંને જગ્યાએ શ્રદ્ધાની અનિવાર્યતા છે. અને શ્રદ્ધા વગર ભક્તિરૂપી કર્મ કરવું કઠિન છે. શ્રદ્ધા હશે તો ભક્તિ થશે. અને આપણે ગયા વખતે જોયું હતું કે જ્ઞાન, કર્મ, ભક્તિ ત્રણેય એ શ્રદ્ધા વગર સંભવ નથી. એટલે શ્રદ્ધા આપણે વ્યવહારના ક્ષેત્રમાં તો જોયું જ છે કે દરેક ક્ષેત્રમાં વિશ્વાસના પાયા ઉપર જ આપણા દરેક વ્યવહારો ચાલે છે. એ શ્રદ્ધા વગર ભક્તિનું કર્મ પણ યોગ્ય રીતે ન થાય. શ્રદ્ધા બધાની અંદર હોય જ છે, પ્રગટાવાની એને છે તો ખરી જ. પણ એને પ્રગટાવી કેવી રીતે, એને કેળવવી કેવી રીતે, ખીલવવી કેવી રીતે? તો કે સાધુ સંતોના સત્સંગમાં આ શ્રદ્ધા ખીલે છે, શ્રદ્ધા કેળવાય છે, શ્રદ્ધા વધે છે. એટલું જ નહીં, પણ શ્રવણ કરવાથી પણ શ્રદ્ધામાં વધારો થાય, સત્સંગ કરવાથી શ્રદ્ધામાં વધારો થાય, ગુરુની વાણીથી પણ શ્રદ્ધામાં વધારો થાય. અને એ શ્રદ્ધાનું સિંચન મારી અંદર ગુરુ કરે છે. અને શ્રદ્ધા ધીમે ધીમે વધતી જાય. તો આ શ્રદ્ધાનું બળ આપણા જીવનમાં બહુ જરૂરી છે. શ્રદ્ધા વગર માણસ આગળ વધી ન શકે. એટલા માટે શ્રદ્ધા અનિવાર્ય છે. અને કોઈની શ્રદ્ધાને ડગાવી પણ નહીં. આપણી શ્રદ્ધામાંથી આપણે ડગવું નહીં, એ તૂટે નહીં એનો ખ્યાલ રાખવાનો. પણ બીજાની શ્રદ્ધા નહીં ડગાવી. શાસ્ત્રમાં તો એવું કહ્યું છે કે બીજાની, ઘણીવાર એવું કહેતા હોય ને કે કોઈક ભગવાનનું નામ લેતો હોય પ્રેમથી, ને આપણે કહીએ શું હોય ભગવાનનું નામ લે છે, શું આ બધું કરે છે? તો આપણે શું કર્યું? એની શ્રદ્ધાને ડગાવવાનો પ્રયત્ન કર્યો. કોઈની શ્રદ્ધાને ડગાવી નહીં. અને શ્રદ્ધા ડગાવવાનો હક કોને છે? તો કે આચાર્યને છે. અને એ ક્યારે છે? એ ન ડગાવે કોઈની શ્રદ્ધાને. જે શ્રદ્ધા જેમાં એ માનતો હોય ને એને એ અનુમતિ આપે, એમાંથી એને ધીમે ધીમે ઉપર ઉઠાવે, એની શ્રદ્ધામાં વધારે કરે. અથવા તો આચાર્ય એ શ્રદ્ધામાં એની અંદર શ્રદ્ધા ડગાવે ક્યારે? તો કે શ્રેષ્ઠ એનાથી ઉત્કૃષ્ટ તત્વની અંદર એની શ્રદ્ધાને કેન્દ્રિત કરવા માટે ઘણીવાર એની શ્રદ્ધાને ડગાવે પણ એની અંદર એવું સામર્થ્ય હોવું જોઈએ કે એ શ્રદ્ધા વગરનો ન રહે. એ વ્યક્તિ શ્રદ્ધા વગરનો ન રહે, પણ એની શ્રદ્ધાનું ઉર્ધ્વીકરણ કરે. કે નિકૃષ્ટમાં શ્રદ્ધા હોય તો ઉત્કૃષ્ટમાં એની શ્રદ્ધાનું પરિવર્તન કરવું. આ માત્ર આચાર્યને આવો અધિકાર શાસ્ત્રે આપેલો છે. શ્રદ્ધા આપણી ડગવી ન જોઈએ, કોઈની શ્રદ્ધાને ડગાવવી પણ નહીં. ઘણી વાર દબાણ કરે ને, વાડાબંધીમાંથી એને બહાર નીકળવા ન દે. એ શું કરે છે? તો કે શ્રદ્ધા પોતાની અંદર વ્યક્તિની શ્રદ્ધા ડગી જાય તો એના માટેના ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે લોકો, પણ એવું કરવું જોઈએ નહીં. અને શ્રદ્ધા વગર ધર્મ હોઈ શકે નહીં, શ્રદ્ધા વગર ભક્તિ હોઈ શકે નહીં, શ્રદ્ધા વગર કર્મ હોઈ શકે નહીં, શ્રદ્ધા વગર જ્ઞાન હોઈ શકે. એટલે જો મારે કર્મ, જ્ઞાન, ભક્તિ, ઉપાસના, યોગ વગેરે જો કરવું હોય તો શ્રદ્ધા અનિવાર્ય છે. અને જે કંઈ હું કરું એની અંદર શ્રદ્ધા હોવી જ જોઈએ.
શ્રદ્ધા વગરનું કરેલું કોઈ પણ કાર્ય છે એ નકામું. જપ કરવું, તપ કરવું, દાન કરવું, તીર્થાટન કરવું, એ બધામાં શું હોવું જોઈએ? શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાથી જો કરીએ તો એ મને વધારે ફળ આપનારું બને છે. તો આ શ્રદ્ધા જે છે એ આપણા જીવનમાં ખૂબ અનિવાર્ય રહેલી છે. શ્રદ્ધા ક્યાં હોવી જોઈએ? અહીંયા કહ્યું છે ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. અહીંયા કહે છે ગુરુ ઉપદિષ્ટ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. ગુરુએ ઉપદેશ આપેલા વાક્યોમાં, વેદાંતના વાક્યોમાં શ્રદ્ધા હોવી જોઈએ. અને આપણે જોયું 4 જગ્યાએ શ્રદ્ધા હોવી જોઈએ. ક્યાં? તો કે પહેલી તો આત્મશ્રદ્ધા હોવી જોઈએ, બીજી ઈશ શ્રદ્ધા હોવી જોઈએ, ત્રીજી શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ, અને ચોથી ગુરુજીમાં શ્રદ્ધા હોવી જોઈએ. આ 4 સ્થાનમાં શ્રદ્ધા હશે તો હું જીવનમાં મારે જે કંઈ મેળવવું છે એ મેળવવાને સમર્થ બનીશ. અને આ શ્રદ્ધા જે છે એ આપણા જીવનમાં ખૂબ જરૂરી છે. અને કોઈ આચાર્યએ તો એવું કહ્યું છે, આ 6 સંપત્તિમાં પહેલી જો કોઈ સંપત્તિ સાધકમાં હોવી જોઈએ તો કઈ હોવી જોઈએ? શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા શ્રેષ્ઠ સંપત્તિ છે. અને એ શ્રદ્ધા બહુ મોટી સંપદા છે. માટે એ શ્રદ્ધા, અને આચાર્યો એ પણ કહ્યું છે શ્રદ્ધાને, કહ્યું છે ને, યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ચંડી પાઠમાં આવે છે કે આ દેવી કઈ રીતે રહેલી છે? શ્રદ્ધારૂપેણ હે દેવી તમે રહેલા છો, હું તમને વારંવાર નમસ્કાર કરું છું. તો આ શ્રદ્ધા જે છે એને બચાવવી. શ્રદ્ધાને બચાવજો. આખું ઘર લૂંટાઈ જાય ને તો લૂંટાવા દેજો. આપણે તો થોડુંક કંઈક નુકસાન તો શ્રદ્ધાને ઠેસ પહોંચે તો પહોંચવા દે. પણ અહીંયા તો આચાર્ય શું કહે છે કે આખું ઘર લૂંટાઈ જતું હોય તો લૂંટાવા દેજો, પણ શ્રદ્ધાને લૂંટાવા દેતા નહીં. શ્રદ્ધા બનેલી રાખજો. અને શ્રદ્ધામાં વાંધો આવે એવી કોઈ ક્રિયા જીવનમાં કરવી નહીં. અને શ્રદ્ધા ડગાવે એવા લોકોનો સંગ કરવો નહીં, એવા લોકોના સંગમાં રહેવું નહીં. અને જેનાથી આપણી શ્રદ્ધા કુંઠિત થઈ જાય, એ પછી ભલેને એ લાખ મોટા કેમ ન હોય. આપણે ઘણીવાર કોઈ મોટી વ્યક્તિ હોય તો આપણી શ્રદ્ધાને ઠેસ પહોંચે તો પહોંચાડવા દે, પણ એવું નહીં. આપણી શ્રદ્ધા કુંઠિત થતી હોય તો ગમે તેવો મોટો વ્યક્તિ હોય, અથવા તો એનાથી મને કેટલો મોટો લાભ થતો હોય તો એ લાભ પણ મારે શું કરવો જોઈએ? જતો કરવો. જો મારી શ્રદ્ધાને કુંઠિત કરનાર હોય, એ મોટી વ્યક્તિ હોય કે મને એના દ્વારા ખૂબ મોટો લાભ થતો હોય, તો પણ એ નુકસાન મારે વેઠવું જોઈએ. શ્રદ્ધાને કુંઠિત થવા દેવી નહીં. જ્યાં શ્રદ્ધા તૂટે એ ખોટનો ધંધો છે, એવો ધંધો ક્યારેય કરવો નહીં. અને શ્રદ્ધા તૂટે એવા લોકોને સાંભળો પણ નહીં. ઘણીવાર મારી શ્રદ્ધાને તોડનારા વ્યક્તિ હોય તો એવી વ્યક્તિને સાંભળવી નહીં. એટલું જ નહીં, એની વાતો કેટલીક વખત મારા માટે પ્રીતિકર હોય, કારણ કે બોલવામાં મધુર હોય, મીઠા હોય, એટલે એની વાત સાંભળવી મને ગમે એવી હોય, અથવા તો ગુદગુદી કરે, ગલગલિયા કરે એવી વાતો હોય, મને હસાવે એવી હોય, થોડું મનોરંજન પણ કરાવી દે એવી સારી લાગે એવી વાતો બોલતો હોય, પણ જો મારી શ્રદ્ધાને એ ડગાવતો હોય તો એવી વાતો પણ સાંભળવી નહીં. લાભ એવો નહીં મેળવવાનો કે જે મારી શ્રદ્ધાને કુંઠિત કરતો હોય. જે મારી શ્રદ્ધાને કુંઠિત કરે એવી વાતો પણ ન સાંભળવી. ભલે મને ગમતી હોય તો પણ એ વાતો સાંભળવી નહીં. અને શ્રદ્ધાનો આ ઘાત જે છે એવું થાય એવું ક્યારેય સાંભળવું નહીં. શ્રદ્ધા જેનાથી તૂટે એવી ઘટનાઓને જુઓ પણ નહીં. જોવું, સાંભળવું, કરવું, આ બધી ક્રિયાઓ જે છે આપણી, જે મારી શ્રદ્ધામાં આઘાત પહોંચાડે એવી કોઈ ક્રિયા ન કરવી. જોવું પણ નહીં, બોલવું પણ નહીં, સાંભળવું પણ નહીં.
તો આવી એનાથી આપણી જાતને બચાવવી અને એમાંથી એ મારી શ્રદ્ધા તૂટી જશે એવું ન જુઓ. મૂળ શ્રદ્ધાને બચાવવા માટે પ્રયત્ન બધો કરતો રહેવો જોઈએ. એટલે શ્રદ્ધા એ શું છે? મોટી સંપદા છે. સાધકના જીવનમાં શ્રદ્ધા નહીં હોય તો એ જીવનમાં જરાય આગળ વધી નહીં શકે. આત્મશ્રદ્ધા, ઈશ શ્રદ્ધા, શાસ્ત્ર શ્રદ્ધા, ગુરુ શ્રદ્ધા આ મારા જીવનમાં ખૂબ જરૂરી છે. અને આપણા શાસ્ત્રમાં, આપણી ભારતીય સંસ્કૃતિમાં તો ગુરુજીને તો કેટલું ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. અને એ ઊંચું સ્થાન કેવું આપ્યું છે? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે. ગુરુમાં શ્રદ્ધા કેવી હોય છે? ગુરુનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. ગુરુજીને બ્રહ્માજી સાથે સરખાવ્યા છે, ગુરુજીને વિષ્ણુ સાથે સરખાવ્યા છે, ગુરુજીને શિવ સાથે સરખાવ્યા છે. અને એ ત્રણેય શું કરે છે? એ ત્રણ જુદું જુદું કાર્ય કરે છે. ગુરુજી એ ત્રણેય કાર્ય કરે છે. બ્રહ્મા શું કરે છે? સર્જન કરે છે. વિષ્ણુ ભગવાન શું કરે છે? પાલન પોષણ કરે છે. અને શિવ શું કરે છે? સંહાર કરે છે. ગુરુજી ત્રણેય કાર્ય કરે. મારું સર્જન કરે છે. સર્જન કરે છે એટલે હું તો છું જ. હું તો જન્મ થઈ ગયો એટલે છું જ. પણ જન્મ થયો છો તો અંદર ઘણા બધા દુર્ગુણો ભરેલા છે. પૂર્વ જન્મના અને આ જન્મના ઘણા બધા દુર્ગુણો. એ દુર્ગુણોને દૂર કરી અને મને નવું જીવન પ્રદાન કરે છે, એટલે સર્જન કરે છે. અને વિષ્ણુ શું કરે? તો કે પાલન કરે, પોષણ કરે. ગુરુજી શું કરે? તો કે સદ્ગુણો છે, દેવી સંપત્તિ છે, એનું રક્ષણ કરે, એનું પાલન કરે. બ્રહ્માજી શું કરે છે? સદ્ગુણોમાં વૃદ્ધિ કરે, નવા સદ્ગુણોને લાવે, ન હોય. અને વિષ્ણુ ભગવાન એનું પાલન પોષણ કરે. અને સિંહ સંહાર કરે. સંહાર કરે? આસુરી સંપત્તિનો સંહાર કરે. કામ, ક્રોધ, લોભ, મોહ આ 6 રીપુ છે, ષડ રીપુ, એનો નાશ કરે છે. તો એ ભગવાન શિવ એ નાશ કરવાનું કરે. એમ આચાર્ય શું કરે છે? મારી અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ આ જે આસુરી વૃત્તિઓ છે એનો નાશ કરી અને મને દેવત્વને પ્રદાન કરે. તો આ રીતે ગુરુ જે છે એ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે. એ મને બ્રહ્મ સુધી પહોંચાડવા સમર્થ છે. એવા ગુરુની મહત્તા અહીંયા ગાયેલી છે. અને એ કહ્યું છે ગુરુજી જે મને શેનો બોધ કરે છે? તો કે વેદાંત વાક્યોનો. તો એ વેદાંત વાક્યો શું છે? તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, આ 4 મહાવાક્યો જે છે એનો મને ઉપદેશ આપે છે. અને એ ઉપદેશમાં મને અહીંયા આચાર્ય શું કહ્યું છે? ગુરુ ઉપદિષ્ટ વેદાંત વાક્યેષુ વિશ્વાસ શ્રદ્ધા. ગુરુજીએ ઉપદેશ આપેલા વાક્યોમાં, વેદાંત વાક્યોમાં મને વિશ્વાસ, એ છે શ્રદ્ધા. એ શું કહે છે મને? તત્વમસી, તે તું છો. મને તો લાગતું નથી, પણ મારે શું કરવું પડે? ત્યાં શ્રદ્ધા. આપણે કહ્યું હતું ને, ગુરુજીને કાન અને મન અર્પણ કરવા એ શ્રદ્ધા છે. બાળક છે એમ દાદીમાને કાન અને મન બે અર્પણ કરે છે. એ જે કે એ સાચું માનીએ. એમ ગુરુજી જે વેદાંતના વાક્યો બોલે છે એને મારે શ્રદ્ધાપૂર્વક સ્વીકારવાના. એના પ્રત્યે મને અગાધ આસ્થા હોવી જોઈએ. તત્વમસી કે હમ બ્રહ્માસ્મિ કે એ વાક્યોમાં મને અગાધ આસ્થા, શ્રદ્ધા હોવી જોઈએ. અને વિશ્વાસ આવો હોય તો એને જ અહીંયા શ્રદ્ધા કહેવામાં આવી છે. અને ગીતાકારે પણ આવું કહ્યું છે. તત્વજ્ઞાન કોને થાય? તત્વનું જ્ઞાન કોને થઈ શકે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે શ્રદ્ધાથી યુક્ત છે એને આવું જ્ઞાન થઈ શકે. તો આ શ્રદ્ધાની વાત આપણે થોડી જોવાની હતી, એ જોઈ. અને હવે આપણે જોઈએ કે આ 6 સંપત્તિરૂપ ત્રીજું સાધન છે. અધિકારીમાં આ 3 સાધનોથી યુક્ત હોય એ અધિકારી છે વેદાંત જ્ઞાનનો. માં પહેલું આપણે જોયું વિવેક, બીજું જોયું વૈરાગ્ય
ત્રીજું 6 સાધન સંપત્તિ છે. એ સંપત્તિ છે પણ 6 સાધન રૂપી છે. શમઃ દમઃ ઉપરમઃ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ. આપણું મન અસ્થિર કેમ છે? આપણું મન ચંચળ છે, અસ્થિર છે. કેમ? તો કે એટલા માટે કે આપણા જીવનમાં કોઈ સ્પષ્ટતા નથી. આપણું મન અસ્થિર ને ચંચળ કેમ છે? તો કે જીવન વિશે કોઈ સ્પષ્ટતા જ નથી. એટલે જેમ જીવાય એમ જીવીએ છીએ. જો સ્પષ્ટતા હોય તો મન સ્થિર થાય, તો મન ચંચળતાથી મુક્ત થાય. પણ આપણી એ સ્પષ્ટતા જ નથી જીવન વિશે, અથવા તો ધ્યેય વિશે કોઈ ખ્યાલ જ નથી, જીવનની કોઈ દિશા પણ નથી. આ જેમ જીવાય છે એમ ગતાનુગત, કે સવારે ઉઠ્યા, લોકો જેમ ઉઠે આપણે એ બધું બ્રશ કર્યું, નાયા ધોયા, નાસ્તો પાણી કર્યા, ચા પાણી પીધા, પછી ધંધે લાગી ગયા. બપોરે જમી લીધું, રાત્રે પાછા ખાઈ પીને સૂઈ ગયા. આજે એક પદ્ધતિમાં જીવન જીવાય છે, કોઈ દિશાવિહીન જીવન છે. એટલે દિશાવિહીન જીવન જેનું છે, જીવનમાં કોઈ સ્પષ્ટતા નથી, નિશ્ચિંતતા નથી, કે કોઈ ધ્યેય નથી, એનું મન ચંચળ જ હોય. એનું મન ક્યારેય સ્થિર હોઈ શકે નહીં, અસ્થિર જ. એટલે એના જીવનમાં કોઈ પણ પ્રકારનો વિવેક પણ નથી. એનું મન અસ્થિર જ હોય. એને આપણે શું પ્રાપ્ત કરવું છે, ક્યાં પહોંચવું છે, શું મેળવવું છે, જે કંઈ મેળવવા જતા હોય ત્યારે આ વિચારવું જોઈએ, મારે શું મેળવવું છે, શાના માટે હું પ્રવૃત્તિ આવી કરું છું. મોટાભાગે નિરર્થક પ્રવૃત્તિ આપણા જીવનમાં વધારે થતી હોય છે, કે જે મને ક્યાંય સહાયભૂત થનારી નથી. અને શા માટે મારે આવું ધ્યેય રાખવું છે? કોઈને સત્તાનો હોય, કોઈને સંપત્તિનો હોય, કોઈને સંતતિનો હોય. જીવનમાં ઘણાને ધ્યેય તો જુદા જુદા છે, પણ એ ધ્યેય સ્પષ્ટ હોય ને તો એ મન શાંત થાય, સ્થિર થાય. પણ એમાંય આપણે બદલતા રહે છે ધ્યેયો પર. એટલે ધ્યેય વિશેની સ્પષ્ટતા થવી જોઈએ, તો મનમાં વિવેક જાગૃત થશે. અને જીવનમાં ધ્યેય વિશે સ્પષ્ટતા થશે તો ચોક્કસ જીવનને દિશા પણ સાંભળશે. કારણ કે એક ધ્યેય નક્કી થયું કે મારે જીવનમાં આ જોઈએ છે. શું જોઈએ છે? તો કે બ્રહ્મ વિદ્યા જોઈએ છે, એના સિવાય મને કંઈ જોઈતું નથી. જો આવું એકવાર પાક્કો નિશ્ચય થઈ જાય, આપણો ડગી જાય છે. જ્યાં બીજું કંઈક દેખાય ને તો આપણને થાય કે ના એ લેવામાં દોડીએ. ત્યાં બીજી બાજુ પાછું બીજું દેખાય એનાથી વધારે, તો એ બાજુ દોડવા માંડે. એટલે જીવનમાં ધ્યેય બદલતા રહે છે. એટલે સાધક સાધના તો બધે કરતો જ હોય છે, પણ એ સિદ્ધિ કેમ નથી મળતી? તો કે ધ્યેય બદલતા રહે છે. અને જ્યાં સુધી ધ્યેય સ્પષ્ટ ન થાય ત્યાં સુધી જીવનને દિશાય ન મળે. આપણું જીવન આમથી આમ ફંગોળાતું રહે, શક્તિનો વ્યય થતો રહે. અને વાપરીએ છીએ તો ખરે શક્તિ, સામર્થ્ય બધું જ, પણ એ આપણા જીવનને ઉન્નતિ તરફ ન લઈ જાય, મને સિદ્ધિ ન અપાવે. એટલા માટે જીવનમાં ધ્યેય નક્કી થઈ જવું જોઈએ. એકવાર ધ્યેય સ્પષ્ટ થાય પછી વિવેક થશે. વિવેક એટલે શું? આપણે જોયું હતું, જીવનમાં પ્રાયોરિટી કોને આપવી એ વિવેક છે. આપણે એ પ્રાયોરિટીમાં જે નથી આપવા જેવી વસ્તુઓને પ્રાયોરિટી આપણે પહેલાં આપી દઈએ છીએ. જે મારા જીવનને ઉન્નતિ તરફ લઈ જનારો જે સત્સંગ છે એને ગૌણ કરી દે, બીજી બધી પ્રવૃત્તિ મુખ્ય કરી. આ કોરોના આવ્યો તો કે હવે સત્સંગમાં ન જવાય, બીજું બધું તો બધું કરીએ, ફરવા જઈએ, ફરવા જઈએ, ખાવા જઈએ, પીવા છીએ, ત્યાં કોરોના આપણને ક્યાંય નડે નહીં. પણ સત્સંગ તો કે ત્યાં નહીં. એટલે એનું જે નિયમોનું પાલન કરવું જોઈએ તો કરવું જોઈએ, પણ પ્રાયોરિટી જીવનમાં કોની હોવી જોઈએ એ આપણે જો જીવનમાં ધ્યેય નક્કી થાય તો વિવેક થાય. વિવેક થાય એટલે જીવનમાં હવે મારે મહત્તા કોને આપવાની? ઘરકામને આપવાની, વ્યવહારિક કાર્યોને આપવાની, સંબંધો સાચવવાને આપવાની, કોને આપવાની? કે નોકરી ધંધાને પ્રાયોરિટી આપવાની, કોને આપવાની? જો એક ધ્યેય નક્કી થયો હોય કે મારે જીવનમાં આ જ જોઈએ છે, તો પ્રાયોરિટીમાં પહેલું સ્થાન જેમ અત્યારે આપણને પૈસાનું પ્રાયોરિટી હોય,
તો આપણે ગમે તેમ કરીને બીજું બધું ગૌણ કરીને એને જ મેળવવા પ્રયત્ન કરીએ. એમ જો મારા જીવનમાં પરમાત્મા પ્રાયોરિટીમાં પહેલાં આવી જાય તો બીજું બધું ગૌણ થઈ જશે. અને મારા જીવનમાં પહેલી પ્રવૃત્તિ શું થશે? ગમે તેમ થાય પણ હું એ પરમાત્મા કેવી રીતે મળે એ જ્યાંથી મને પ્રાપ્ત થતું હોય ત્યાં હું પ્રયત્ન કરીશ. એ વિવેક જાગૃત થાય અને જીવન ચોક્કસ દિશામાં પછી કાર્ય કરે. અને પછી મન જે છે એ સિવાયના બીજા વિચારોમાં જશે નહીં. જશે તો એના સંદર્ભના વિચારોમાં જશે. એટલે મન જે ચંચળ થઈ જાય છે, અસ્થિર થઈ જાય છે, એની જગ્યાએ મન કેવું થઈ જશે? શાંત. એટલે શમઃ. આ શમઃ સંપત્તિ આપણા જીવનમાં ક્યારે આવે? તો કે જીવનમાં ધ્યેય નક્કી થાય, જીવનની સ્પષ્ટતા, એ ધ્યેયની સ્પષ્ટતા પાછી થવી જોઈએ. અને વિવેક અને નિશ્ચિત જીવન દિશા એ પ્રાપ્ત થાય છે. અને મન ધીમે ધીમે એના સંદર્ભના જ વિચારો કરશે, મન નિયંત્રણમાં આવી જશે. તો આ શમઃ થયું. બીજી સંપત્તિ છે તો હવે ઇન્દ્રિયો, બિનજરૂરી પ્રવૃત્તિ ઇન્દ્રિયોની પણ નહીં થાય. ધ્યેય એકવાર સ્પષ્ટ થઈ ગયા પછી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પણ એ ધ્યેયની સિદ્ધિની અંદર લગાડી. નહીંતર ઘણીવાર ભણવા જાય ગુરુકુળમાં પણ એ બીજી પ્રવૃત્તિમાં લાગી જાય. કેમ? તો કે ધ્યેયની સ્પષ્ટતા નથી એટલે બીજી પ્રવૃત્તિમાં પછી લાગી જાય ત્યાં. પણ એની ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પણ પોતે એ નિયંત્રિત થશે. બિનજરૂરી ચેષ્ટા પણ અટકી જશે. આપણે તો કંઈ કારણ ન હોય તો પગ હલાવ કર્યા રાખીએ. બેઠા હોય ખુરશીમાં, પગ હલે. કેમ હલે? તો કાંઈ મન કંઈક હલે છે એટલે. જેના બહુ પગ હલતા હોય ને, હાથ હલતા હોય ને બેઠા બેઠા, એની મનની ક્રિયા સતત ચાલતી રહે. એ પછી એને પગ નહીં હલાવે, પગ નહીં હલાવે. એટલે માનસિક એની શાંતિ નથી, અસ્થિર મન છે, એની નિશાની એ છે. ભલે એ ગમે ક્ષેત્રના વિચારો કરતો હશે પણ એ મનની અંદર ઉથલ પાથલ એ ક્રિયા શરીરના ઇન્દ્રિયો અંગો ઉપર પણ થતી જોવા મળે. તો અહીંયા ઇન્દ્રિયોની બિનજરૂરી ચેષ્ટા એ ઓછી થશે. કેમ? ધ્યેયની સ્પષ્ટતા છે. ધ્યેયની પ્રાપ્તિ માટે જ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એ કરશે. એટલે દમઃ. ધ્યેયની સ્પષ્ટતાને કારણે મન શાંત થવા લાગે, ઇન્દ્રિયો પણ નિયંત્રિત થાય. દમઃ. અને આપમેળે મન અને ઇન્દ્રિયો પોતાના ધર્મનું અનુષ્ઠાન કરવા લાગી જશે. એટલે એ ઉપરમ થઈ ગયું. એક જગ્યાએ એને સ્થિર થયા, ત્યાંથી ઉપરામ કરી અને ધ્યેયના વિષયમાં એને લગાવી. અને એ ધ્યેયની પ્રાપ્તિમાં મારે જે કંઈ સહન કરવાનું થશે એ હું સહન કરીશ. ઘણીવાર ખાવાનું ન મળે, કાં સારું ખાવાનું ન મળે, ભાવતું ન મળે તો વિદ્યાભ્યાસ છોડે નહીં. મિત્ર દક્ષિણ ભારતમાં જાય તો ત્યાં તો બધું ખાટું ખાટું ખાવાનું, ભાત ખાવાનું. અહીંયા તો આપણે આવું ખાતા હોય. તો હવે કે ત્યાં ખાવાની મજા નથી આવતી, તો હવે આપણે ત્યાં ભણવું. તો એ આપણો અભ્યાસ છૂટી જાય. એના માટે કેવું થઈ જશે? તો કે મારા ધ્યેયની સિદ્ધિમાં મારે જે કંઈ કષ્ટ સહન કરવાનું થશે એનો હું એ વિરોધ રહિત રીતે હું એનો સ્વીકાર કરીશ. તો એ તિતિક્ષા એના જીવનમાં આવશે. ધ્યેય સ્પષ્ટતા થશે તો. એટલે જીવનમાં પહેલું મહત્ત્વનું ધ્યેય છે. અને ગુરુજીના અને શાસ્ત્રોના વચનોની અંદર સત્યતા એને દેખાશે, કારણ કે શ્રદ્ધાપૂર્વક ગયેલો છે. અને છેવટે એક જ વસ્તુનું ચિંતન એના જીવનમાં રહેશે, એટલે સમાધાન. તો આ 6 સંપત્તિ જે છે વાસ્તવમાં તો એ એક સાધનના 6 રૂપ છે. એક જ સાધનના જુદા જુદા 6 નામ આપ્યા છે. અને એ વૈરાગ્ય જનિત શાંતિ છે. આ વૈરાગ્ય જનિત શાંતિને જ શમઃ, દમઃ, ઉપરમઃ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન રૂપે અહીંયા બતાવી છે. એ જેવી રીતે એક જ ચેતન જે છે નેત્રગોલક મારે તો એને નેત્રેન્દ્રિય દ્વારા આપણે ઓળખીએ છીએ. એ જ ચૈતન્ય જ્યારે શ્રવણેન્દ્રિય ગોલક મારે છે ત્યારે એને શ્રવણેન્દ્રિય તરીકે આપણે ઓળખીએ છીએ.
જે ગોલકમાં એ ચૈતન્ય રહે છે એના આધારે એની ઓળખ છે. એવી જ રીતે આ જે વૈરાગ્યજનિત શાંતિ જે છે એક જ શાંતિ છે. એ જ્યારે મનમાં રહે છે ત્યારે એને શમઃ કહેવાય. ઇન્દ્રિયોમાં એ શાંતિ અભિવ્યક્ત થાય ત્યારે એને દમઃ કહેવાય. અને કર્મમાં જ્યારે એ શાંતિની અભિવ્યક્તિ જોવા મળે ત્યારે ઉપરમઃ છે. અને શરીરમાં રહેવાથી એ તિતિક્ષા છે. અને હૃદયમાં ભાવના રૂપે રહે છે ત્યારે એ શ્રદ્ધા છે. અને ચિત્તમાં રહેવાથી એ સમાધાન કહેવાય છે. શાંતિ એક જ છે, પણ એ શાંતિને 6 નામથી ઓળખવામાં આવે છે. અને આ શાંતિ સાધન સામગ્રી સાધન એ અંતર્ગત છે. એટલે બ્રહ્મની સ્વરૂપભૂત શાંતિથી એ ભિન્ન છે. વૈરાગ્યજનિત શાંતિ એ બ્રહ્મની શાંત સ્વરૂપ છે એ નહીં, એનાથી ભિન્ન અહીંયા બતાવી છે. તો આ રીતે આ 6 સંપત્તિ અહીંયા આચાર્યએ બતાવી છે. કઈ 6 સંપત્તિ? શમઃ, દમઃ, ઉપરમઃ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાનમ. અને આ ત્રીજી સંપત્તિ અધિકારીના લક્ષણમાં બતાવવામાં આવી. ચોથી સંપત્તિ જે છે એ છે મુમુક્ષુત્વમ. તો મુમુક્ષુત્વમ કોને કહેવાય? તો આચાર્ય કહે છે મુમુક્ષુત્વમ મોક્ષેચ્છા. મુમુક્ષુ કોને કહેવાય? મુમુક્ષુત્વમ કોને કહેવાય છે? તો કે મોક્ષેચ્છા, મોક્ષને મેળવવાની ઈચ્છા એને કહે છે મુમુક્ષુત્વમ. તો મુમુક્ષુત્વમ અહીં આપણે આ ચોથું સાધન જે છે અધિકારીના લક્ષણમાં મુમુક્ષુત્વમ. અને એ મુમુક્ષુનો અભિપ્રાય શું છે? મોક્ષની ઈચ્છાવાળો. મોક્તુમ ઈચ્છુ મુમુક્ષુ. જેને મુક્ત થવાની ઈચ્છા છે એ મુમુક્ષુ છે. તો અહીંયા તો મુમુક્ષુત્વ એટલે મોક્ષની ઈચ્છાનો ભાવ જેની અંદર છે એને કહેવાય મુમુક્ષુત્વ. હવે પૂર્વમાં જે બતાવવામાં આવેલા 3 સાધન છે એનાથી જ્યારે સંપન્ન સાધક થાય ત્યાર પછી એની અંદર આ મુક્ત થવાની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થાય છે. અને ત્યારે એ શું કરે છે? હવે એને મુક્ત થવું છે અને મુક્ત થવા માટે એ પોતાના ગુરુજી પાસે જશે. અને ત્યાં જઈને એ શું કરશે? આગળ આચાર્ય એ બતાવવાના છે. બ્રહ્મ વિદ્યા મેળવવા, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો એ હવે અધિકારી બને છે. 3 સાધનથી યુક્ત થયો. વિવેક, વૈરાગ્ય, શમદમ વગેરે 6 સંપત્તિથી યુક્ત થયો ત્યારે એને મુમુક્ષા થશે, મુક્ત થવાની ઈચ્છા થશે. અને એ જ્ઞાન બ્રહ્મ વિદ્યાને મેળવવા માટે એ અધિકારી બને છે. અને આપણે જોઈએ કે દર્શનશાસ્ત્રમાં ઈચ્છાને કામના કહી છે. અને કામના એ બંધનનું કારણ છે. તો અહીંયા તો શું કહે છે? મોક્ષ મેળવવાની ઈચ્છા, મુક્ત થવાની ઈચ્છા. તો આ ઈચ્છા થઈ એટલે એ કામના છે. અને કામના હોય તો પછી એ બંધનરૂપ થાય. મુક્ત ક્યાંથી કરે? મોક્ષેચ્છા એ મને મુક્ત કરાવનારી ઈચ્છા કેમ બને? એ તો કામના, એ તો બંધનકારી ઈચ્છા થઈ. સમજાય છે? દર્શનશાસ્ત્રમાં કોઈ પણ ઈચ્છાને શું કહ્યું છે? ઈચ્છા જ્યારે તીવ્ર બને છે ત્યારે એ કામનાનું રૂપ ધારણ કરે. પહેલાં તો એ ઈચ્છા સંકલ્પ વિકલ્પ રૂપે પ્રગટ થતી હોય, પછી એ વારંવાર સંકલ્પ વિકલ્પ થતા રહે ને પછી ઈચ્છાના રૂપમાં પરિવર્તિત થાય. અને એ ઈચ્છા થાય એટલે તરત જ આપણે પ્રવૃત્તિ નથી કરતા, પણ પેલી વારંવાર જાહેરાત જોઈએ ટીવીમાં એટલે કંઈ આપણે સીધા લેવા નથી જતા, પણ મનમાં સંકલ્પ ઉઠે કે શું છે. પહેલાં તો આપણે જોઈએ જ નહીં, પછી થાય કે જરાક જોઈ તો લો શું જાહેરાત છે. અને એ સંકલ્પ વિકલ્પ પહેલાં અને પછી એ જાહેરાત જોઈ અને એમાંથી ગમતી વસ્તુ મને ઉપયોગી લાગી તો મને લેવાની ઈચ્છા થાય છે. ઈચ્છા થાય છે એટલે તરત જ લેવા જતો નથી, પણ એ વારંવાર વારંવાર ઈચ્છા થતી રહે. પણ એ ઈચ્છામાં પછી શું થાય છે? ધીમે ધીમે તીવ્રતા આવે
અને એ ઈચ્છા તીવ્ર બની જાય ત્યારે એ કામના બની જાય, કામનું રૂપ લે. અને જ્યારે ઈચ્છા કામ બને પછી મને પ્રવૃત્તિ કરાવીને જ રહે. કામરૂપે જ્યારે ઈચ્છા જ્યારે સંકલ્પ છે ત્યારે રોકી શકાય, ઈચ્છા છે ત્યાં સુધી રોકી શકાય, પણ એ તીવ્ર ઈચ્છા કામનામાં પરિણમે પછી મારા દ્વારા ક્રિયા થઈ જ જાય છે. અને એ કામના એ મારા માટે કેવી છે? બંધનનું કારણ. કારણ કે કામના થઈ એટલે હું ક્રિયા કરીશ એટલે પછી ફળ મળશે. શું ફળ મળશે? તો કે કોઈ પણ કર્મનું બે ફળ મળે, કાં દ્રષ્ટ અને અદ્રષ્ટ ફળ. દ્રષ્ટ ફળ સુખ દુઃખ રૂપે મળી જાય, અદ્રષ્ટ ફળ પાપ પુણ્ય રૂપે જમા થઈ જાય. તો એ તો મને બંધનકારી થઈ. સુખ થયું તો રાગ થયો, દુઃખ થયું તો દ્વેષ થયો, પાપ બહુ વધી ગયા તો પછી એ જ મને અધોયોનીમાં લઈ જાય, પુણ્ય થાય તો ઉર્ધ્વયોનીમાં લઈ જાય. તો એ તો મને બંધનકારી થઈ. ઈચ્છા જ્યારે કામના બને છે ત્યારે તો એ બંધનકારી છે. અને તમે એ કહો છો મોક્ષની ઈચ્છા, મોક્ષની ઈચ્છા તો એ પછી તો મુક્ત થવાની ઈચ્છા તો ન થઈ, એ તો બંધનકારી ઈચ્છા થઈ. પણ આવો મને શંકા ઉત્પન્ન થાય, મારા મનમાં શંકા થાય તો ઉપનિષદમાં પણ એવું કહ્યું છે કે યદા સર્વે પ્રમુચ્યંતે કામા યેશે રધિશ્રિતા તથા મૃત્યો અમૃતો ભવતી યત્ર બ્રહ્મ સમસ્નુતે. આ મોક્ષેચ્છા જે છે એ કામના નથી. કેમ કામના નથી? તો આ શ્લોકમાં એ બતાવ્યું છે કે કામના કેમ નથી? તો કે વસ્તુતઃ જો જોઈએ જે પ્રશંસનીય છે, મુક્ત થવાની ઈચ્છા તો આપણા માટે જરૂરી છે, એ કામના નથી, એ બંધનકારી નથી. કેમ નથી? તો કે એ ઈચ્છા એવી છે કે આત્માથી ભિન્ન વસ્તુની કામના કરવી એને જ શાસ્ત્રમાં કામ કહ્યું છે. આત્માથી ભિન્ન વસ્તુની ઈચ્છા કરવી એ જ કામ છે. પણ અહીંયા મુક્ત થવાની ઈચ્છા તો શું છે? આત્માને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. એટલે એ કામ નથી, એ કહે છે અકામ છે. એટલે મોક્ષના તરફની ઈચ્છા જે છે અકામ માનવામાં આવી છે. કામનાયુક્ત ઈચ્છા એને માનવામાં આવેલી નથી. અને એની ગણના કામની શ્રેણીમાં નહીં થાય. વસ્તુતઃ આત્માની કામના કરવાવાળાને તો પૂર્ણ કામ થવા પર જ એની સમાપ્તિ છે, પછી પૂર્ણ કામ થઈ ગયું. જો એ મુક્ત થઈ ગયો પછી કોઈ એને કામના રહી નહીં. એટલે આ કામના એ કામના નથી, કારણ કે પૂર્ણ કામ બનવા માટેની આ એક ઈચ્છા છે, એટલે અકામ છે. કામના રહિત બનાવવા માટેની આ ઈચ્છા છે. એટલે પૂર્ણ કામ થવા પર બધા જ પ્રકારની ઈચ્છામાંથી મુક્તિ થઈ જાય, માટે એ બંધનકારી નથી. અને સાધન ચતુષ્ટયમાં આ મોક્ષ એ અંતિમ સાધન માનવામાં આવ્યું છે. અંતિમ સાધન શું છે? પહેલું વિવેક બતાવ્યું, બીજું વૈરાગ્ય બતાવ્યું, ત્રીજું સમાધિ સંપત્તિ બતાવી 6. અને ચોથું સાધન જે અંતિમ બતાવ્યું એ છે મોક્ષ. એટલે પ્રથમ વિવેક, દ્વિતીય વૈરાગ્ય, તૃતીય શમદમાદિ અને ચતુર્થ સાધન મોક્ષ. તો મુમુક્ષત્વનો સમાવેશ ચોથા સાધનમાં કરવામાં આવ્યો. તત્વબોધમાં એની વ્યાખ્યા શું બતાવી છે? મુમુક્ષુત્વમ કિમ? તો કે મોક્ષો મેં ભૂયાત ઇતિ ઈચ્છા, મારો મોક્ષ થાવ આ પ્રમાણેની ઈચ્છા જે છે એ અહીંયા મુમુક્ષુત્વમ એને કહ્યું છે. મારો મોક્ષ થાવ એવી જે ભાવના છે મનમાં જાગવી, અને એ પરમાત્માનો અનુપમ અનુગ્રહ હોય, ઈશ્વરની કૃપા હોય તો જ આ વિચાર મારા મનમાં ઉદય પામે. એટલે આપણા જીવનની કોઈ મોટામાં મોટો ચમત્કાર જો હોય તો આ ચમત્કાર છે. કયો? તો કે મુક્ત થવાની ઈચ્છા થઈ. મુક્ત થવાની ઈચ્છા થવી એ જ મોટો ચમત્કાર છે. અને એ ક્યારે થાય? ઈશ્વર અનુગ્રહથી જ મુક્ત થવાની ઈચ્છા થશે. સામાન્ય રીતે આપણને એવું થાય, શું થાય? મુક્ત થવાની ઈચ્છા નથી થતી. સામાન્ય રીતે તો મને શું થાય છે કે મારું સંપત્તિથી કલ્યાણ થાવ, આવી ઈચ્છા થાય ને મને.
મારું સંપત્તિથી કલ્યાણ થાવ, અથવા તો ભોગ વૈભવથી મારી તૃપ્તિ થાવ, આવી ઈચ્છા થાય છે. બીજું શું થાય છે? તો કે મને લાડી વાડી ગાડી મળે, આવી ઈચ્છા થાય છે. લોટ નોટ વટ એની ઈચ્છા થાય છે. અને વિદ્યાર્થી કે શિષ્યોથી મારું સન્માન થાય એવી ઈચ્છા થાય છે. અથવા તો મને ખ્યાતિ પ્રતિષ્ઠા સત્તાની ઈચ્છા થાય છે કે મને ખ્યાતિ મળે, મને સત્તા મળે, મને પ્રતિષ્ઠા મળે અને એનાથી મને સંતોષ થાય. અને આવા વિચારો કે ભાવના મોટા ભાગે દરેક વ્યક્તિને થતા હોય છે. પણ મારો મોક્ષ થાવ આવો વિચાર ઈશ્વર અનુગ્રહથી જ થાય છે. મોટા ભાગે તો આ બધી ઈચ્છાઓ થાય છે આપણને, પણ આવી ઈચ્છા ક્યારેય નથી થતી, મારો મોક્ષ થાવ. અને અજ્ઞાન જેવી ઊંઘમાંથી ઉઠવાની પ્રક્રિયાનો શુભારંભ થાય છે જ્યારે આ ઈચ્છા અંતરમાં જાગૃત થાય ત્યારે. અને આ મારો મોક્ષ થાવ એવા વિચારમાં મારે સંસાર ખોવો પડે છે, એટલે નથી થતો મોટે ભાગે. મારો મોક્ષ થાવ એમાં મારે આ સંસાર આખો ખોવાનો છે. અને કેવી રીતે? તો કે સ્વપ્નમાંથી આપણે જાગીએ અને સ્વપ્ન સૃષ્ટિ જેવી રીતે કેવી થઈ જાય છે, વિના પ્રયત્ને તેજાઈ જાય છે, એમ મને આવી તીવ્ર ઈચ્છા થાય કે મારો મોક્ષ થાવ, તો આ સંસારના દરેક ક્રિયાઓ કેવી થશે? સ્વપ્નવત ત્યાજ્ય થઈ જશે, તેજાઈ જશે. સ્વપ્નમાં મને અનેક પાત્રો દેખાય, ઘણું બધું ધન દેખાય, વૈભવ દેખાય, સ્નેહી સગા સંબંધીઓ મળે, ખૂબ સ્નેહ મળે. પણ જાગતાની સાથે શું થાય? સમગ્ર સૃષ્ટિ વગર પ્રયત્ને તેજાઈ જાય, વગર પ્રયત્ને તેજાઈ જાય. જાગ્યું એવી ગઈ. એ સ્વપ્ન સૃષ્ટિનું અનિત્યત્વ, અસત્યત્વ, મિથ્યાત્વ, ક્ષણભંગુરત્વ એ સમજાય અને એનો સહજ ત્યાગ થઈ જાય છે. જાગતાની સાથે શું થાય? ઓ, આ સ્વપ્ન હતું. એટલે સ્વપ્ન કેવું થઈ ગયું? ક્ષણભંગુર, અસતત્વ, મિથ્યાત્વ, અનિત્ય. તેવી જ રીતે મોક્ષની ઈચ્છા જો તીવ્ર જન્મે તો એ મોક્ષની ઈચ્છાના પ્રાગટ્યમાં 3 પુરુષાર્થો ત્યજાઈ જાય છે, સ્વપ્નવત. કયા 3 પુરુષાર્થ છે? ધર્મ, અર્થ, કામ. અને મોટે ભાગે એમાં જ આપણે અટવાયેલા છે. એ ધર્મ, અર્થ અને કામ જેવા 3 પુરુષાર્થોનું મને અનિત્યત્વ દેખાશે, અસત્વ દેખાશે, મિથ્યાત્વ દેખાશે, ક્ષણભંગુરત્વ એમાં સમજાશે, તો એ પુરુષાર્થનો સહજ ત્યાગ થઈ જશે. મોક્ષની જો તીવ્ર ઈચ્છા હોય તો મોક્ષની તીવ્ર ઈચ્છામાં શું થશે? આ 3 પુરુષાર્થનો ત્યાગ થશે. અને એટલે આખો સંસારનો ત્યાગ છે, કારણ કે એમાં જ સંસાર આખો રહેલો છે, ધર્મ, અર્થ, કામમાં. પણ એનાથી જે મુક્ત થઈ ગયો, એનો જે ત્યાગ થઈ ગયો, એ મુક્ત જ છે. અર્થાત મોક્ષેચ્છામાં ધર્મ પ્રાપ્તિની, ધન સંગ્રહની કે પછી કામ ઉપભોગની ઈચ્છા સ્વપ્ન સૃષ્ટિવત સહજ આપોઆપ તેજાય છે. આવી ઘટના જીવનમાં ઘટે એ કંઈ સામાન્ય વાત નથી. એટલે મોક્ષો મેં ભૂયા એ ઈચ્છા થવી એક ચમત્કૃતિ છે. અને પરમાત્માનો અનુગ્રહ હોય, ઈશ્વરનો અનુગ્રહ હોય, કૃપા હોય, ત્યારે એ મને પ્રાપ્ત થાય છે. વિવેક ચૂડામણીમાં આપણે જોયું હતું, દુર્લભમ ત્રયમેવેતત દેવાનુગ્રહ હેતુકમ મુમુક્ષુત્વ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ 3 વસ્તુ મને જીવનમાં દેવનો અનુગ્રહ હોય તો પ્રાપ્ત થાય. કઈ 3 વસ્તુ દુર્લભ છે? તો કે મનુષ્યત્વ, મનુષ્ય હોવા પણ, મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. એની અંદર મુક્ત થવાની ઈચ્છા થવી દુર્લભ છે. એ ઈશ્વર અનુગ્રહ હોય તો મને એ ઈચ્છા પ્રાપ્ત થાય. અને ઈચ્છા થાય એટલે હું મુક્ત થઈ જાઉં એવું પણ નથી. તો એવા મહાપુરુષનો સંગ મળવો પણ દુર્લભ છે. તો આ 3 વસ્તુને ત્યાં દુર્લભ બતાવી છે. મુમુક્ષુત્વ
એ ઈશ્વર કૃપાથી જ સંભવે છે. મુક્તિની ઈચ્છાનો ઉદ્ભવ ઈશ્વર કૃપાથી શક્ય છે અને એના માટે પ્રાર્થના છે. અને આ શ્રેયસ પ્રત્યેની લગન, અભિમુખતા, એના પ્રત્યેનો ઝુકાવ, એના પ્રત્યેનો લગાવ, વલણ એ મોક્ષ જીવનની અંદર અવરોધ કરનારો છે. એટલે પ્રેયસની લગન. પણ શ્રેયસની લગન શું છે? શ્રેયસ પ્રત્યેની, શ્રેયસ એટલે આત્યંતિક કલ્યાણ, પ્રેયસ એટલે તાત્કાલિક સુખ. તો એ પ્રેયસ પ્રત્યેનો વૈરાગ્ય, શ્રેયસ પ્રત્યેની લગન એ મોક્ષને મેળવવા માટેની અગ્રતાક્રમ મારા જીવનમાં લાવે છે. અને સૌથી મહત્વનું એ અંગ બની જાય અને પરમ ધ્યેય બની જાય. ત્યારે એ સ્થિતિને શું કહેવાય? મુમુક્ષા. કે મારા જીવનમાં હવે શ્રેયસને જ હું સ્થાન આપીશ, એના પ્રત્યેની બધી ક્રિયાઓ થશે, ત્યારે એ મુમુક્ષા છે. અને આવી જીવન મુક્તિ ક્યારે મેળવવાની? મર્યા પછી? મર્યા પછી નહીં. મર્યા પછી તો એ મુક્તિ તો મને શું કામની? જીવતા જ મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ. મને જીવતા જ મોક્ષ મેળવવો. પણ એ કેવી રીતે મળે? જીવતા જ મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે એનો આધાર છે મોક્ષેચ્છાની તીવ્રતા ઉપર. આ જીવનમાં જ હું મુક્ત થઈ શકું. પણ ક્યારે થઈ શકું? તો કે મુક્ત થવાની મારી ઈચ્છા કેટલી તીવ્ર છે. જેટલી તીવ્રતા એટલી મુક્તિ ઝડપી. અને જેવી રીતે દેવોએ નિશ્ચય કર્યો હતો કે અમૃત મેળવીને જંપવું, ભગીરથ રાજાએ નિશ્ચય કર્યો હતો કે ગંગાજીનું અવતરણ કરીને જ રહેવું. તો એ નિશ્ચય જે પાકો થયેલો હોય તો આ જીવનમાં જ એની સિદ્ધિ થાય. તો અહીંયા એ મોક્ષ ઈચ્છાની તીવ્રતા જ કેટલી છે એના આધારે, અને વૈરાગ્યની દ્રઢતા, મોક્ષેચ્છા તીવ્ર અને વૈરાગ્યની દ્રઢતા ઉપર આ નિર્ભર છે કે આ જીવનમાં જ મને મુક્તિ મળે કે ના મળે. આ જીવનમાં મુક્તિ મેળવવી હોય તો તીવ્રતા મુક્ત થવાની હોવી જોઈએ અને એના સિવાયના બીજા પદાર્થો પ્રત્યે વૈરાગ્ય ભાવવો. મારો મોક્ષ થાવ એવી મોક્ષેચ્છા કે મુમુક્ષુત્વમાં ધર્મ, અર્થ અને કામ ભોગની સર્વ ઈચ્છાઓનું સમન થવું અનિવાર્ય છે. તો જ થઈ શકે. પણ ધર્મ, અર્થ, કામની ઈચ્છા બનેલી રહે અને મુક્ત મેળવવું છે, મુક્તિ મેળવી છે, તો એ બેય સાથે થશે નહીં. અને જેના મનમાં આ ઉપરોક્ત 3 પુરુષાર્થોની અંદર આસક્તિ નથી, સંગ નથી, જેના જીવનમાં વિવેક છે, વૈરાગ્ય છે, ષટ સંપત્તિથી જે અલંકૃત છે, એનાથી જે સજ્જ થયેલો છે, તો એ મોક્ષનો અધિકારી છે. અને મોક્ષનો અધિકારીની અંદર કેવી તીવ્ર ઈચ્છા હોવી જોઈએ? તો દ્રષ્ટાંત આપણને ઘણા બધા આપેલા છે કે ઘરમાં આગ લાગી હોય અને ઘરમાં આગ લાગે અને પછી એમાંથી બહાર નીકળવાની જે મને ઈચ્છા થાય છે, એવી ઈચ્છા હોવી જોઈએ મુક્ત થવાની. અને ઘરમાં આગ લાગી હોય ત્યારે મને કેવી ઈચ્છા હોય? તો કે હું કેવી રીતે આમાંથી જલ્દી બહાર નીકળી જાઉં. ત્યાં મને એવી ઈચ્છા નથી થતી કે હું થોડોક ભોગવી લઉં, ખાવું છે તો થોડું ખાઈ લઉં, પછી હું બહાર નીકળીશ. ખાવા બેસીશ, રોકાઈશ નહીં. અથવા તો સંપત્તિ ઘરની અંદર છે, સામાન્ય સ્થિતિમાં તો હું એ લઈને નીકળી જાઉં, પણ ઘરમાં આગ લાગી હોય ત્યારે સંપત્તિનો મોહ કે એની આસક્તિ, એ તિજોરીમાં રહેલા ધનનું કે ઘરનું શું થશે એ જોવા હું ઊભો રહીશ નહીં. અથવા તો મને પ્રશસ્તિ પત્રો મળ્યા હોય, મારું સન્માન થયું હોય, મેં લટકાવ્યા હોય બધે દિવાનખંડમાં, તો આગ લાગે ત્યારે હું પેલા સીડી લઈને એને ઉતારવા જઈશ નહીં કે ઉતારી લઉં પછી હું જાઉં. એને ઉતારવા માટે ઊભો રહીશ નહીં. અને ઘણી વાર એવું થાય ને કે મારે સત્સંગમાં તો આવું છે પણ કેમ આવી? કોઈક સાથ સંગાત હોય ને તો આવી. ઘરમાં આગ લાગે ત્યારે આપણે કોઈનો સાથ સંગાત, કે હવે હું દીકરાને લઈને નીકળું કે માતા પિતાને લઈને નીકળું, તો કે ના,
કોઈનો સાથ સંગાત હું ત્યારે રાખીશ નહીં. એ ઘરની બહાર નીકળવું એ જ હું વિચાર કરીશ. અને જ્યારે ચારે તરફ આગ પ્રજ્વલિત થઈ હોય, ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય, ત્યારે શું આપણે ઘર બહાર જવા માટે ચોઘડિયું જોઈશું કે સારું મુહૂર્ત જોઈશું કે મુહૂર્ત જોઈને બહાર નીકળીએ? તો કે ના, ત્યારે મુહૂર્ત જોવા માટે પણ આપણે રોકાઈશું નહીં. આગમાં સપડાયેલો વ્યક્તિ જે છે એ શું પૂર્વ પશ્ચિમ ઉત્તર દિશા જોશે કે પહેલાં પૂર્વમાં જવું જોઈએ ને દક્ષિણમાં ન જવું જોઈએ? એ કોઈ દિશા પણ જોશે નહીં. એટલું જ નહીં, પણ એ પંચાંગ શોધશે કે પાણી શોધશે? પંચાંગ શોધશે નહીં, પાણી શોધશે. ક્યાંથી પાણી મળે? અને ઘરની બહાર જવા માટે એ તિજોરીનો દરવાજો તોડે કે પછી ઘરનો દરવાજો તોડે? તો કે આગમાં સપડાયેલ માટે જેમ એક જ ઈચ્છા બચે છે, એવી જ ઈચ્છા મુક્ત થવાની થવી જોઈએ કે મારો બચાવ થાવ, હું આમાંથી કેમ બચી જાઉં? આગમાં સપડાયેલી વ્યક્તિની ઈચ્છા શું છે? હું કેવી રીતે આમાંથી બચી જાઉં? એમ આ સંસારમાં સપડાયેલો, સંસારની આગ દાવાન અગ્નિથી જે તપ્ત થયો હોય, તો એને કેવી ઈચ્છા છે કે હું આ દાવાનળમાંથી કેવી રીતે મુક્ત થાઉં? પણ આપણને આવી ઈચ્છા મોટે ભાગે થતી જ નથી. એટલે અને આગ લાગી હોય ત્યારે એ સત્તા કે સંપત્તિની ઈચ્છા કરતો નથી, ભોજન કે ભંડારની ઈચ્છા કરતો નથી. માત્ર એક જ ઈચ્છા શેષ રહે છે કે આમાંથી હું કેમ બચું? અને એવી બીજી છે કે ડૂબતો માણસ હોય તો ડૂબતા માણસની ઈચ્છા શું હોય? એની સામે પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધાય પાંચ વિષયોને ગમતા મૂકી દેવામાં આવે. તો કે તમને આ બહુ ગમે છે ને, તમે એ પહેલાં લ્યો. તો કે ના, મને તો અત્યારે આમાંથી બચવું છે. હું ડૂબવાથી કેવી રીતે બચી શકું? એક જ માત્ર ઈચ્છા છે. એમ આ આપણા મનની અંદર પણ આવી જો તીવ્ર ઈચ્છા થાય, મારે મુક્ત થવું છે, જેમ આગમાં સપડાયેલો કે ડૂબતો માણસ, એનું મન, બુદ્ધિ, ઇન્દ્રિય, એનું શરીર, આ બધું જ ક્યાં કાર્ય કરશે? તો કે એક જ માર્ગે કાર્ય કરશે કે હું કેવી રીતે આમાંથી બચી જાઉં. શરીરને આમાંથી હું કેવી રીતે બચાવું? ઇન્દ્રિયો, મન, બુદ્ધિને કેમ બચાવું? અને બધી પ્રવૃત્તિ શેના માટે થશે? બધી આ સંઘાતની, તો કે બચવા માટેની થશે. એટલી જ તીવ્ર ઈચ્છા જ્યારે મોક્ષની થાય ત્યારે આપણી બધી પ્રવૃત્તિ શેના માટે થશે? શરીરની, ઇન્દ્રિયો, મન, બુદ્ધિની બધી જ પ્રવૃત્તિ મુક્ત થવા માટે એ રહેશે. એટલે આ મોક્ષેચ્છા શું છે? અકામ છે, કામના નથી. બધી કામનામાંથી મુક્ત કરાવનારી ઈચ્છા છે. ઓસ્ટ્રેલિયન કીડો છે, ઓસ્ટ્રેલિયામાં એવો કીડો થાય કે બીજા નાના નાના બધા કીડાઓને ખાય છે. અને એક માત્સ્ય ન્યાય છે ને કે એક નાની માછલીને મોટી માછલી ખાઈ જાય, એમ કરતાં કરતાં એક જ માછલી રહે ને બચે. એમ આ ઈચ્છા એવી છે કે બધી ઈચ્છાઓને ખાઈ જાય. મોક્ષેચ્છા કેવી ઈચ્છા છે કે બધી ઈચ્છાઓને એ ખાઈ જનારી છે. કોઈ ઈચ્છા શેષ રહેતી નથી, માટે એને અકામ કહે છે. એ કામના નથી, એ બંધનકારી નથી, પણ એ મુક્તિ પ્રદાન કરનારી આવી ઈચ્છા છે. અને આવી મોક્ષેચ્છાની તીવ્રતા અને વૈરાગ્યની પ્રબળતા જ એ મોક્ષેચ્છાની જ્યોતિમાંથી જ્ઞાનાગ્નિને પ્રગટ કરે અને જીવન મુક્તિરૂપી ફળ પ્રદાન કરી શકે. ક્યારે જીવનરૂપી મુક્તિરૂપી ફળ મળે? તો કે આવી મુક્ત થવાની તીવ્ર ઈચ્છા અને વૈરાગ્યની પ્રબળતા હોય તો એ જ્યોતિની અંદર આ જ્ઞાનાગ્નિ પ્રગટ થાય અને જીવન મુક્તિરૂપી ફળ મળે. અને આપણે જીવનમાં જોઈએ ને તો ખરેખર જીવનમાં આપણા જન્મથી જે દરેક ઈચ્છા છે ને એને તપાસીશું ને, કોઈ પણ ઈચ્છાને, તો એના ગર્ભમાં તો આ જ ઈચ્છા રહેલી છે કે મારે મુક્ત થવું છે. કોઈ પણ ઈચ્છા જે છે એ ઈચ્છાના ગર્ભમાં મોક્ષની ઈચ્છા જ રહેલી છે. સંપત્તિ મેળવવાની ઈચ્છા થાય
પછી શું? તો કે પછી નિરાત. એટલે નિરાત જોઈએ છે ને બધાને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, અને એ ઈચ્છામાંથી મુક્તિ જોઈએ છે. એટલે સંપત્તિની ઈચ્છા હોય, ધનનો પરિગ્રહ હોય કે ત્યાગ હોય, એમ કરવાથી સુખી થવાની એની ધારણા છે. કંઈ પણ વસ્તુ મેળવવા પાછળ એની ઈચ્છા શું છે? સુખી થવા. ભલે એ વિવિધ પ્રવૃત્તિ કરે પણ એમાં જોઈએ છે તો એને સુખ જ. અને એ સુખ શું છે? મુક્તિનું સુખ જોઈએ છે. અને એ સુખ એટલે અહીંયા કહ્યું છે કે દરેક ઈચ્છાના ગર્ભમાં મોક્ષની ઈચ્છા જ રહે છે. પણ એ બધી ઈચ્છાઓ તો કેવી છે? અનેક ઈચ્છાઓ ઉત્પન્ન કરી અને બંધનકારી બનાવે છે. જ્યારે મુક્ત થવાની ઈચ્છા જે છે એને મને બધી ઈચ્છાઓમાંથી મુક્ત કરનારી ઈચ્છા છે. અને આ મોક્ષેચ્છા આપણી અંદર પ્રગટ થાય એના માટે શું કરવું? મોક્ષનું, મુમુક્ષાનું મહત્ત્વ આપણને સમજાવવું જોઈએ અને એની પ્રાપ્તિના ઉપાયો પણ આપણે જાણવા જોઈએ. પણ એ વાતોને આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ